brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra. ભારે વરસાદમાં મનપાની પ્રી મોન્સૂની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। વાયએમસી થી સાઉથ બોપલને જોડતા રોડ પર ગટરો ઉભરાવા લાગી છે। સાઉથ બોપલને જોડતા રોડ પર 4 જગ્યા પર ગટરના પાણી બેક મારી ગયા। નવા વિસ્તારમાં જ ગટરના પાણી બેક મારતા મનપા તંત્રની પોલ ખુલી ગઈ છે। આપ આ દ્રશ્યો પણ જુઓ કે જ્યાં મુખ્ય આ રસ્તો છે ત્યાં અવરજવર થતી હોય છે અને ત્યાં જ ગટરના પાણી છે બેક મારી ગયા છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર। વિમલ, બોલો જવાન કેસરી। જ્યારે અમદાવાદમાં ભારે વરસાદ પડતો હોય છે ત્યારે મહાનગરપાલિકાની જે ત્રુટિઓ છે એ સામે આવતી હોય છે અને આ વખતે પણ જ્યારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે ડ્રેનેજ લાઇન છે એના જે પાણી છે ગટરના એ બેક મારવાની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે વિપક્ષ દ્વારા પણ વારંવાર એ આક્ષેપ કરવામાં આવતા હોય છે કે અમદાવાદમાં વરસાદીના પાણીના નિકાલ માટેની જે સ્ટ્રોમ લાઇનની વ્યવસ્થા હોવી જોઈએ એ નથી અને રૂટીન જે વ્યવસ્થા છે એના કારણે જ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે। અત્યારે હાલ વાયએમસીએથી સાઉથ બોપલને જોડતો જે સમગ્ર રોડ છે એ તમામ રોડ પર લગભગ 4 જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જે ગટરના પાણી છે એ બેક મારી રહ્યા છે અને એના જ કારણે દુર્ગંધ અને જે ગટરનું પાણી છે એ રસ્તા પર ફરી વળતું પણ આપને જોવા મળી રહ્યું છે। એ કયા ફોર્સ સાથે આ પાણી બેક મારી રહ્યા છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ તમામ જે વિસ્તાર છે એ ન્યૂ ડેવલપ વિસ્તાર છે અને એ ન્યૂ ડેવલપ વિસ્તારમાં તમામ સુવિધાઓ હોવાનો દાવો જરૂરથી કરવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે ફરી એકવાર જે વરસાદી પાણી છે એનો નિકાલ નથી થતો જોવા મળી રહ્યો અને બીજી તરફ જે ગંદા પાણી છે અથવા તો જે ગટરના પાણી છે એ બેક મારતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra.